गरजे गगन में बहके पवन में हर एक मन में सद्भावना। हेलो विद्यार्थी मित्रों, सद्भावना यूट्यूब चैनल ની અંદર આપનું હાર્દિક સ્વાગત છે। હું છું સંજય જામકિયા। ધોરણ 7 વિષય સામાજિક વિજ્ઞાન પ્રકરણ નંબર 1 ચાલો ઇતિહાસ જાણીએ। તો આપણે આગળના લેક્ચરની અંદર આપણે પુરાતન શાસ્ત્રીઓ વિશેનો અભ્યાસ કર્યો હતો અને જે ઇતિહાસકારો હતા એના વિશે કે આપણને કઈ રીતે ઇતિહાસ વિશેની માહિતી પ્રાપ્ત થાય છે। તો પુરાતન શાસ્ત્રીઓ અને ઇતિહાસકારો દ્વારા તો કે પ્રાચીન સમયના જે લોકો જે જગ્યા ઉપર વસવાટ કરતા હોય છે ત્યાં જઈને ઉત્ખનન કાર્ય કરવામાં આવે છે કે ખોદકામો કરવામાં આવે છે અને અહીંયાથી મળતી માહિતી ઉપર સંશોધન કરે છે, મળતી વસ્તુઓ ઉપર સંશોધન કરે છે અને ત્યાર પછી આપણને એના વિશેનો ઇતિહાસ કે એની ઘટના વિશેની જાણકારી આપણને પ્રાપ્ત કરાવે છે। પછી કોઈ પણ તાળપત્ર હોય, સિક્કાઓ હોય કે પછી મળતું અનાજ હોય કે માનવોના હાડકાં હોય કે પશુઓના હાડકાં હોય, જે કાંઈ વસ્તુ મળે એના ઉપર સંશોધન કરી અને એની માહિતી એ કયા સમયગાળાનું છે, કેટલા વર્ષો જૂનું છે એના વિશેની આપણને માહિતી પ્રાપ્ત થાય છે, કઈ જાતિના લોકોનું છે એ સંપૂર્ણ માહિતી જે છે આપણને પ્રાપ્ત થાય છે। તો આ રીતે આપણે ઇતિહાસને જાણી શકીએ છીએ। હવે ત્યાર પછી આપણે આગળ જોઈએ તો આ લેક્ચરની અંદર એક તો આપણે જોવાનું છે ભારતનું નામ કઈ રીતે રાખવામાં આવ્યું કે ભારત શું કામ કહેવામાં આવે છે, આપણા દેશને ભારત જ કેમ કહેવામાં આવે છે એના વિશે આપણે જોઈશું। અને બીજું છે સાલવારી, તો એના વિશે પણ આપણે આ લેક્ચરની અંદર અભ્યાસ કરીશું। તો આપણે પહેલાં જોઈશું ભૂમિનું નામ કે ભારતનું નામ કેમ ભારત જ કહેવામાં આવે છે। તો પહેલાં આપણે જોઈએ તો કે આપણે આપણા દેશને બે નામોથી ઓળખીએ છીએ। આપણે આપણા દેશને બે નામોથી ઓળખવામાં આવે છે, એક ઇન્ડિયા અને બીજું ભારત। ઇન્ડિયા અને ભારત એવા બે નામોથી આપણે એને ઓળખીએ છીએ। પણ આ બે નામોથી કેમ આપણે બે જ નામો આપ્યા, કેમ આ ઇન્ડિયા એ કીધું ને ભારત એ કીધું? તો જોઈએ તો કે ઇન્ડિયા શબ્દ ઇન્સ પરથી ઉતરી આવ્યો છે। તો કે આપણે પ્રાચીન સમયની અંદર ભારતની અંદર ગ્રીસ દેશના લોકો અથવા તો ગ્રીસ પ્રજાઓ ભારતની અંદર રહેતી હતી। તો એ લોકો જે સિંધુ નદી પાસે રહેતા હતા તો એ સિંધુ નદીને ઇન્સ નામથી ઓળખાતા હતા અથવા તો એને ઇન્સ કહેતા હતા। તેથી કહી શકાય કે ઇન્ડિયા શબ્દ ઇન્સ પરથી ઉતરી આવેલો છે। ઇન્સ પરથી આ શબ્દ ઉતરી આવેલો છે એટલે એ સિંધુ નદીને ઇન્સ નામથી ઓળખતા હતા એટલે ઇન્સ પરથી ઇન્ડિયા ઉતરી આવેલો છે, જેને સંસ્કૃત ભાષામાં સિંધુ પણ કહેવામાં આવે છે। સંસ્કૃત ભાષાની અંદર સિંધુ કહેવામાં આવે, ઇન્સ જે છે એને સિંધુ કહેવામાં આવે છે। સંસ્કૃત ભાષાની અંદર ઇન્સને સિંધુ તરીકે ઓળખવામાં આવે છે। પ્રાચીન ઈરાન અને ગ્રીસના લોકો સિંધુ નદીથી પરિચિત હતા, એટલે કે પ્રાચીન સમયની અંદર સિંધુ નદીના કિનારે એક ઈરાન દેશ અને બીજો ગ્રીસ દેશ, આ બંને દેશના લોકો સિંધુ નદીના કિનારે વસવાટ કરતા હતા એટલે સિંધુ નદીથી એ લોકો પરિચિત હતા। તેઓ આજથી 2500 વર્ષ પહેલાં તે પ્રદેશના સંપર્કમાં આવ્યા હતા, એટલે કે આજથી 2500 વર્ષ પહેલાં એ લોકો અહીંયા પણ રહેતા હતા, ભારતની અંદર સિંધુ નદીના કિનારે વસવાટ કરતા હતા। અને ઈરાનીઓ એટલે કે ઈરાન દેશમાં સિંધુ નદીને હિન્દોસ અને ગ્રીસના લોકો ઇન્ડિસ કહેતા હતા। સિંધુ નદીને ઈરાન દેશના લોકો હિન્દોસ નામે ઓળખતા હતા
ઈરાન દેશના લોકો સિંધુ નદીને હિન્ડોસ અને ગ્રીસના લોકો સિંધુ નદીને ઇન્ડસ નામે ઓળખતા હતા. બરાબર, ઈરાનીઓ હિન્ડોસ અને ગ્રીસના લોકો ઇન્ડોસ નામે ઓળખતા હતા, ઇન્ડસ નામે. અને તેઓ આ નદીના પૂર્વ કિનારાને ઇન્ડિયાથી ઓળખતા હતા. સિંધુ નદીના પૂર્વ કિનારો, સિંધુ નદીનો પૂર્વ કિનારો એટલે કે ભારત તરફનો કિનારો જે છે, બરાબર, એ કિનારાને ઇન્ડિયાથી ઓળખતા હતા. એટલે સિંધુ નદીના પૂર્વ કિનારાથી જે બાજુનો જે વિસ્તાર હતો એને ઇન્ડિયાથી ઓળખતા હતા. એટલે સિંધુ નદીના પૂર્વ કિનારાની બાજુનો વિસ્તાર ભારત આવે એટલે ભારતને ઇન્ડિયાથી ઓળખતા હતા. એટલે એને ઇન્ડિયાથી કોણ ઓળખતું હતું? તો કે ઈરાનીઓ અને ગ્રીસના લોકો સિંધુ નદીના પૂર્વ કિનારાને ઇન્ડિયા તરીકે ઓળખતા હતા. ભારત એવું નામ, આ તો આપણે ઇન્ડિયા, આપણે આગળ જોયું કે ભારતને બે નામોથી ઓળખવામાં આવે છે. એક હતું ઇન્ડિયા અને બીજું હતું ભારત. તો આપણે ઇન્ડિયા કઈ રીતે ઓળખવામાં આવ્યું એના વિશે આપણે જોઈ ગયા. તો કે ઈરાનીઓ અને ગ્રીસના લોકો સિંધુ નદીના પૂર્વ કિનારાના વિસ્તારને ઇન્ડિયા તરીકે ઓળખતા હતા. તો હવે આપણે જોઈએ તો કે ભારત એવું નામ ક્યાંથી પડ્યું? બરાબર, ઇન્ડિયા તો જોયું, પણ ભારત કેવું ક્યાંથી એ નામ પડ્યું? તો કે ભારત એવું નામ ઋગ્વેદમાં આપવામાં આવ્યું છે. ઋગ્વેદની અંદર આપણા 4 વેદો છે, બરાબર, ઋગ્વેદ, સામવેદ, યજુર્વેદ અને અથર્વવેદ. તો એવા 4 વેદોમાંથી જે ઋગ્વેદ છે એ ઋગ્વેદમાં ભારત એવું નામ દર્શાવવામાં આવ્યું છે. ભારત એવું નામ, આપણી ભારતની જે ભૂમિ છે એને ભારત એવું નામ દર્શાવવામાં આવ્યું છે. એટલે ભારત નામનો સમૂહ ઉત્તર પશ્ચિમ ભારતમાં આવીને વસતો હતો. ભારત નામનો એક માનવ સમૂહ હતો. માનવ સમૂહ એટલે કે માનવો જે હતા, એક કુટુંબ આપણે કહી શકીએ કે એક જૂથ કહી શકાય કે ભારત નામનો એક માનવ જૂથ ભારતની ઉત્તર દિશા અને પશ્ચિમ દિશાની અંદર આવીને વસતા હતા. તેથી ભારતને ભારત દેશ તરીકે ઓળખવામાં આવે. તેથી આપણી આ જે જમીન ભૂમિ છે એને ભારત તરીકે ઓળખવામાં આવેલું હતું. એના નામ ઉપરથી આપણે ભારત દેશ નામ પડ્યો છે. એનો ઉલ્લેખ ક્યાં કરવામાં આવ્યો છે? તો કે ઋગ્વેદની અંદર આનો ઉલ્લેખ કરવામાં આવેલો છે. તો આ રીતે આપણે ઇન્ડિયા નામ પડ્યું અને ભારત જે છે એ પણ નામ રાખવામાં આવ્યું છે. તેથી આપણે ભારતને 2 નામોથી ઓળખીએ છીએ, એક ઇન્ડિયા અને બીજું ભારત. તો હવે આપણે ત્યાર પછી જઈએ તો કે સાલવારી. તો કે સાલવારી એટલે શું? તો કે વર્ષો. આપણે જે કહીએ છીએ કે ભાઈ 2019, 2020, 2015, તો આ 2000 કેવી રીતના કહી શકીએ? તો એ આપણે સાલવારી ઉપરથી આપણને સમજણ પડશે કે સાલવારી શું છે. બરાબર, તો જોઈએ આપણે કે ઇતિહાસમાં સમયનું ખૂબ જ મહત્વ છે. તો કે ઘટનાઓ સમય અને સ્થાનની સાથે જ લખાય છે. કોઈ પણ ઘટના બની હોય, બરાબર, તો એને આપણે કેવી રીતે દર્શાવી શકાય? કે દાખલા તરીકે આપણે જોઈએ તો એ ઘટના વિશે, તો કે આપણે ભારત દેશ એ આઝાદ ક્યારે થયો? તો આપણે તરત જ કહીએ છીએ કે ભાઈ 15મી ઓગસ્ટ 1947માં. તો આ ઘટનાનો આપણે સમય સાથે સરખાયું, બરાબર, આપણે ઘટનાને સમય અને સ્થાન સાથે ઓળખીએ છીએ, વર્ષ સાથે આપણે ઓળખીએ છીએ. તો એવી જ રીતે સાલવારી જે છે એ પણ થઈ. તો કે ક્યાંથી શરૂ થઈ? તો કે 1, 2, 3, 4, પહેલી સદી, બીજી સદી, ત્રીજી સદી, આવી રીતે આપણે આજે 2000 વર્ષ પૂરા થઈ ચૂક્યા છે. બરાબર, 2020ની અંદર આપણે અત્યારે છીએ. તો આપણી સાલવારી જે છે એ શરૂઆત થઈ. ક્યાંથી શરૂઆત થઈ એ પણ આપણે આગળ જોઈશું. તો કોઈ પણ ઇતિહાસ આપણે સાલના આધારે જાણી શકીએ છીએ કે કયા સાલની અંદર કઈ ઘટના બનેલી છે
એના વિશે આપણે માહિતી મેળવી શકીએ છીએ સાલના આધારે. તો આપણે સમયને તારીખ, માસ અને વર્ષ સાથે સાંકળીને સમજીએ છીએ. આપણે ગમે ત્યાં આપણે લખીએ, આપણે કોઈ પણ ઘટના દર્શાવી હોય તો એમાં તારીખ પણ હોય, મહિનો પણ હોય અને વર્ષ પણ હોય. બરાબર, મેં હમણાં કીધું એમ ભારત ક્યારે આઝાદ થયો તો કે 15મી ઓગસ્ટ 1947. તો 15મી ઓગસ્ટ એટલે કે પહેલા તારીખ 15 તારીખ, ઓગસ્ટ એટલે કે 8મો મહિનો અને વર્ષ 1947. તો આપણે એવી રીતે ઘટનાને દર્શાવીએ છીએ. તો કે ભારત દેશ આઝાદ થયો 15મી ઓગસ્ટ 1947. તો આપણે આ રીતે સમજી શકાય છે. એટલે સમય, તારીખ અને માસ અને વર્ષ ને આપણે દર્શાવીએ છીએ અને એવી રીતે આપણે સમજીએ છીએ. તો સમયની ગોઠવણી, આ સમય છે કે આ વર્ષો છે એની ગોઠવણી ક્યારથી શરૂ થઈ? આપણે વર્ષોની ગોઠવણી ક્યારથી શરૂ થઈ તો આપણે જાણીએ છીએ કે ભાઈ પહેલું વર્ષ, બીજું વર્ષ, ત્રીજું વર્ષ. પણ આ વર્ષો ક્યારથી શરૂ થયા, કોના પછી? તો કે સમયની ગોઠવણી જે છે એ ઈસુ ખ્રિસ્તીના જન્મની સાથે સંકળાયેલી છે. આ સમયની જે ગોઠવણી છે એ ગોઠવણી ઈસુ ખ્રિસ્તી, તો કે ખ્રિસ્તી ધર્મના સ્થાપક અથવા તો ખ્રિસ્તી ધર્મના ભગવાન કહી શકાય આપણે. બરાબર, ખ્રિસ્તી ધર્મના ભગવાન એટલે કે ઈસુ ખ્રિસ્ત, જેમનો જન્મ થયો એની સાથે સંકળાયેલો છે. એટલે ઈસુ ખ્રિસ્તીના જન્મ સાથે સંકળાયેલો છે. એટલે આપણે એવું કહી શકાય કે ઈસુ ખ્રિસ્તીના જન્મથી આપણા વર્ષોની શરૂઆત થઈ છે. ઈસુ ખ્રિસ્તીના જન્મથી આપણા વર્ષોની શરૂઆત થઈ છે. એટલે ખ્રિસ્તી ધર્મના સ્થાપક ઈસુ ખ્રિસ્તના જન્મને દુનિયામાં કાળગણના સાથે જોડવામાં આવે છે. એટલે કે આપણે જે આ વર્ષ છે એ વર્ષોની સાથે એને જોડવામાં આવે છે. ઈસુ ખ્રિસ્તીના જન્મને વર્ષોની સાથે આપણે જોડવામાં આવે છે. તો આપણે ઈસવીસન એમ કહીએ છીએ. આપણે કોઈ પણ સાલ લખતા હોય તો આપણે કહીએ ઈસવીસન લખીએ. આપણે આ પ્રકારે લખતા હોય છે કે ભાઈ ઈસવીસન 1947 લખીએ છીએ ને ઈસવીસન, આપણે આખું ઈસ લખીએ છીએ. બરાબર, વંચાય શું આપણે ઈસવીસન લખાય, વંચાય ઈસવીસન. બરાબર, એટલે આ ઈસવીસન આપણે એમ કહીએ છીએ. તો આ ઈસવીસન શું થયું તો કે ઈસુ ખ્રિસ્તીના જન્મ પછી, ઈસુ ખ્રિસ્તીના પછી એટલે ઈસવીસન, ઈસુ ખ્રિસ્તીના જન્મ પછી એટલે ઈસવીસન. અને ઈસુ ખ્રિસ્તીના જન્મ પહેલા, તો કે જન્મ પહેલાની સાલ આપણે લખવી ને, ઈસુ ખ્રિસ્તીના જન્મ પહેલાની સાલ આપણે લખવી હોય તો આપણે આ પ્રમાણે લખી શકીએ કે ઈસવીસન પૂર્વે શું લખી શકીએ? ઈસવીસન પૂર્વે લખી શકીએ. ઈસવીસન પૂર્વે 1050 આવું લખી શકીએ. ઈસવીસન પૂર્વે 1050 આપણે આ પ્રમાણે લખી શકીએ. બરાબર, જો ઈસુ ખ્રિસ્તીના જન્મ પહેલાનો સમય તો ઈસવીસન પૂર્વે અને ઈસુ ખ્રિસ્તીના જન્મ પછીનો સમય એટલે ઈસવીસન. આ બંને ખાસ યાદ રાખજો. ઈસવીસન ક્યારે વપરાય અને ઈસવીસન પૂર્વે ક્યારે વપરાય? તો કે ઈસુ ખ્રિસ્તીના જન્મ પછી ઈસવીસન, ઈસુ ખ્રિસ્તીના જન્મ પહેલા ઈસવીસન પૂર્વે. તો આપણે અહીંયા જોતા હતા તો કે આપણે ઈસવીસન એમ કહીએ છીએ એટલે ઈસુ ખ્રિસ્તીના જન્મ પછીના વર્ષો, ઈસુ ખ્રિસ્તીના જન્મ પછીના વર્ષોને આપણે ઈસવીસન કહીએ છીએ. જે રીતે મેં અહીંયા લખ્યું એમ ઈસવીસન 1947. તો એવી જ રીતે ઈસવીસન પૂર્વે એટલે ઈસુ ખ્રિસ્તીના જન્મ પહેલા, ઈસવીસન પૂર્વે આપણે કહીએ છીએ તો ઈસુ ખ્રિસ્તીના જન્મ થયો એના પહેલા વર્ષોને આપણે ઈસવીસન પૂર્વે કહીએ છીએ. તો કે અહીંયા લખ્યું એમ તો ઈસવીસન પૂર્વે 1050 ઈસુ ખ્રિસ્તીના જન્મ પહેલાના સમયને આપણે ઈસવીસન પૂર્વે કહીએ છીએ અને ઈસુ ખ્રિસ્તીના જન્મ પછીના વર્ષોને આપણે ઈસવીસન કહીએ છીએ. તો આ રીતે આપણે સાલવારીને ઓળખી શકીએ છીએ. અહીંયા એક નીચે આપણે અહીંયા નજર રાખો તો કે
અહીંયા કણે 0 વર્ષ છે, એટલે કે ઈસુ ખ્રિસ્તીનો જન્મ થયો, ઈસુ ખ્રિસ્તીનો જન્મ થયેલો સમયગાળો 0 વર્ષ, બરાબર. અહીંયા કણે પહેલી સદી, બીજી સદી, ત્રીજી સદી અને ચોથી સદી અહીંયા લખ્યું છે. આપણે અહીંયા કણે લખેલું છે ઈસવીસન અને અહીંયા લખેલું છે ઈસવીસન પૂર્વે, એટલે કે આ બાજુનો સમયગાળો ઈસવીસન પૂર્વેનો, આ બાજુનો સમયગાળો ઈસવીસનનો. એટલે અહીંયા ઈસુ ખ્રિસ્તીનો જન્મ 0 વર્ષે. એટલે તો જોઈએ તો ઈસુ ખ્રિસ્તીના જન્મ પહેલાંનો સમયગાળો કહેવામાં આવે છે ઈસવીસન પૂર્વે, એટલે કે પહેલી સદી, બીજી સદી, ત્રીજી સદી, ચોથી સદી, બરાબર. એક સદી એટલે કેટલા? 100 વર્ષ, એટલે એક સદી થાય, બરાબર. એટલે ઈસુ ખ્રિસ્તીના જન્મ પહેલાં પહેલી સદી, બીજી સદી આપણે એમ કહી શકીએ, એટલે કે ઈસવીસન પૂર્વે પહેલી સદી, ઈસવીસન પૂર્વે બીજી સદી, ઈસવીસન પૂર્વે ત્રીજી સદી. અને આપણે જોઈએ તો કે ઈસુ ખ્રિસ્તીના જન્મ પછી તો એવું કહી શકીએ કે ઈસવીસન પહેલી સદી, ઈસવીસન બીજી સદી, ઈસવીસન ત્રીજી સદી, ઈસવીસન ચોથી સદી. આ રીતે આપણે સાલવારીને ઓળખી શકીએ છીએ. તો સાલવારીની અંદર આટલું આવશે. તો અહીંયા કણે આપણે પહેલું પ્રકરણ જે છે એ પૂરું થઈ જાય છે, અને ત્યાર પછી આપણે આગળના લેક્ચરોની અંદર કદાચ બીજું પ્રકરણ ચાલુ કરીશું. જય હિન્દ, અસ્તુ.